નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 13, પાઠનું નામ છે આપણી લાગણીઓની ભાગીદારી, જેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દે, ઘણા બધા નવા ફીચર્સ અપડેટ વર્ઝનની અંદર મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં મારા ઘરના સભ્યોની વિશેષતા નીચે મુજબ છે, જેમાં લાગુ પડતું હોય તેમાં ખરું કરવાનું। તો રસોઈ બનાવી શકે કોણ? દાદી, મમ્મી, બહેન, ભાભી, કાકી। ઓકે, ગુજરાતી વાંચી શકે, બધાએ વાંચી શકતા હોય તો બધામાં ખરું કરી દેવાનું। ભરત ગૂંથણ કરી શકે તો દાદી કરી શકે, મમ્મી કરી શકે, કાકી કરી શકે। મહેંદી મૂકી શકે તો બહેન અને કાકી। તો આ પ્રમાણે જે વ્યક્તિ કરી શકતું હોય તેમાં આ રીતે ખરાની નિશાની કરવાની છે। કોષ્ટક પરથી જવાબ આપો। કોણ બધા કામ કરી શકે? તો કાકી બધા જ કામ કરી શકે। કોષ્ટક ઉપરથી આપવાના। બીજું, કયું કામ એવું છે જે માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે? તો એવું કોઈ કામ નથી। બીજું, તમે કયા કયા કામ કરી શકો? વાંચી શકું, હિન્દી બોલી શકું, સાંભળી શકું, કોઈ કામ એવું છે જે કોઈ પણ કરી શકતું નથી? તો ના, એવું ના હોય, બધા કરી શકે। પ્રશ્ન 3, પાઠ્યપુસ્તકમાંથી સીમાબાઈની વાત વાંચો અને તેના આધારે સાચું કે ખોટું કરવાનું છે। પહેલાં જે સીમાના ભાઈની જે વાત છે એ પહેલાં તમારે વાંચવી પડશે, ત્યારબાદ જ ખબર પડશે કે સાચું કરવું કે ખોટું કરવું એ। ઓકે, પહેલું, સીમાના ભાઈ આંખે જોઈ શકતા નથી, ખોટું, જોઈ શકે છે। બીજું, સીમાના ભાઈ ચાલવા માટે હાથમાં લાકડી રાખે છે, ખોટું। ત્રીજું, તમને પોતાના બધા જ કામ કરવા પસંદ નથી, ખોટું। સીમાના ભાઈ પુસ્તક વાંચી શીખી શકે, ખોટું। પાંચમું, તેઓ વાંચવા માટે ઉપસેલા ટપકાવાળા અક્ષરનું પુસ્તક વાપરે છે, સાચું। તેઓ લખેલી વિગત વાંચવા આંગળીના ટેરવાનો ઉપયોગ કરે છે, સાચું। અને તેઓ સ્પર્શ દ્વારા વસ્તુને ઓળખીને યાદ રાખે છે, સાચું। પ્રશ્ન 4, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જાતે કરી શકે? તો હાથમાં લાકડી લઈને ચાલી શકે, કેટલાક કામો જાતે કરી શકે, ટપકાવાળા અક્ષરનું પુસ્તક વાંચી શકે, સ્પર્શથી વસ્તુ ઓળખી શકે। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જાતે ન કરી શકે તો બધા કામ જાતે ન કરી શકે, પુસ્તક વાંચીને ન શીખી શકે, વાંચી ના શકે, ખાલી અડી અને તેને ખબર પડી જાય। પ્રશ્ન 5, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કઈ કઈ રીતે મદદ કરી શકીએ? લાગુ પડે તેમાં ખરું કરો। તો ચાલવામાં, વિદ્યુતના સાધનો ચાલુ કરવામાં, રસ્તો ઓળંગવામાં, પુસ્તકો વાંચી સંભળાવવામાં, છાપું વાંચવામાં, ગેસ સ્ટવ ચાલુ કરી આપવામાં, બસ કે ટ્રેનમાં સીટ શોધી આપવામાં, કાગળ લખી આપવામાં, આ રીતે। છઠ્ઠો પ્રશ્ન છે, વસ્તુની સુગંધ કહી શકે છે? તો આંખે જોઈ ન શકતી વ્યક્તિ વસ્તુની સુગંધ કહી શકે। એમાં કંઈ ફૂલ આંખથી જોવાની જરૂર ના હોય, એની સુગંધ ઉપરથી ખબર પડી જાય। વસ્તુનો રંગ બતાવી શકે? કાને સાંભળી ન શકતી હોય તે। ગીતો ગાઈ શકે? આંખે જોઈ ન શકતી હોય તે। પૂછેલા પ્રશ્નોના જવાબ? આંખે ન જોઈ શકે તે, પુસ્તક વાંચી શકે, કાને સાંભળી ન શકે તે, ચાલી શકે, બધાય। ચિત્ર દોરી શકે? તો કાને ન સાંભળી શકતી વ્યક્તિ અને બોલી ન શકતી પણ દોરી શકે, આંખે જોઈ ન શકતી હોય માટે તે ચિત્ર દોરી શકે નહીં। તો આ રીતે તમારે છે તે પૂર્ણ કરવાનું છે।
મિત્રો વિડીયો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. આંખે પાટો બાંધેલ છે, નીચે પૈકી કઈ બાબતો તમે ઓળખી શકો? તમે તમારા આંખે પાટો બાંધી દો. તો ત્રીજું, જીરાને સૂંઘીને ઓળખવું. પછી વાત ઉપરથી મિત્રને ઓળખવો. પોતાના ચંપલ શોધી પહેરવા. મીઠાને ચાખ્યા વગર ઓળખવું. ચાખ્યા વગર આમ કકરું લાગે એમ. ચા ગરમ છે કે ઠંડી અડ્યા વગર કહેવું. ટીવી પર કઈ ભાષામાં કાર્યક્રમ ચાલે છે તે કહેવું. ઓકે. 8મું, બ્રેન લિપિના કેટલાક અક્ષરો આપેલા છે જુઓ. ન માટે આ રીતે ટપકા હોય. આ 6 ટપકાવાળી લાઈન હોય, અહીંયા 3 અને અહીંયા 3. એમાં આ 3 કલરવાળા હોય અને એક આ હોય. મ માટે ઉપરના 2 અને છેલ્લું. ગ માટે વચ્ચેના 2. જ માટે આર્યા 3. ભ માટે આ 2. ય માટે આ રીતે. ઉપર આપેલા અક્ષરો જોઈ નીચે આપેલા શબ્દોની બ્રેન લિપિમાં લખો. બ્રેન લિપિમાં ન માટે તો આ રીતે કરવાનું. ભ માટે આ. જ માટે આ. ય માટે આ રીતે. મ માટે આ બાજુ. ગ માટે આ. તે જ રીતે મ, ન, જ માટે આ. મ, ભ, જ. પ્રશ્ન 9, કડક કાર્ડશીટ લો, તેના પર ખીલી વડે કાણા પાડી બ્રેન લિપિના ઉપર દર્શાવેલ શબ્દો બનાવો. તે મિત્રને વાંચવા કહો. આ રીતની એક પ્રવૃત્તિ કરવાની છે. મિત્રો આશા રાખું વિડીયોનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.